મસ્તક પર પગ મૂકી અને ભગવાનના પાર્ષદના પુષ્પક વિમાનમાં બિરાજ્યા છે. સાહેબ, મારે તમારે મૃત્યુ સિવાય ક્યાંય જવાનું નથી. જીવન મારે તમારે એવું બનાવવાનું છે કે મૃત્યુના મસ્તકમાં મારો તમારો ચરણ લાગે, એને સ્પર્શ થાય અને પરમાત્માના પાર્ષદ સ્વરૂપે આ શરીર વિલીન થાય. મૃત્યુ સિવાય આ શરીર છૂટવાનું નથી. આ તરફ ધ્રુવજી વિમાનમાં જાય છે ને આંખમાંથી આંસુ વહે છે. પાર્ષદો કહે છે કે ધ્રુવજી, કેમ રુદન કરો છો? તો કહે કે આ ભગવાનના પાર્ષદો છો, મને તો ધ્રુવલોક મળી જશે, પણ મારી માં જેને સાચો રસ્તો મને બતાવ્યો ને, એનું શું, એની શું ભૂલ છે? મને ભગવાન તરફ વાળવાનું કામ, મને ભગવાન સુધી પહોંચાડવાનું કામ, એક માની વેદના હું સમજી શકું. 4 વર્ષનું બાળક હોય અને પોતાના બાળકને જંગલમાં મોકલી દે, એ કેટલું કઠિન હૃદય હશે એનું. પાર્ષદો, મને તો આ ધ્રુવલોક મળી જશે, પણ મારી માને શું મળશે? કારણ કે એ તો જન્મની દાતા છે, જન્મ આપનારી છે માં. મારી માએ મને ઈશ્વર તરફ જતા રસ્તા તરફ મને ગતિ કરાવ્યો છે, તો મારી માને શું મળ્યું આમાં? મને તો ધ્રુવલોક મળી ગયું, પણ મારી માને શું મળ્યું? ત્યારે પાર્ષદો કહે છે, ધ્રુવજી આપ ચિંતા ના કરો, સામે જોવો, જેને તમને જન્મ આપ્યો છે અને આવો શ્રેષ્ઠ ભક્ત બનાવ્યો છે, જે ઈશ્વર તરફ ગતિ કરાવી છે, જેને પરમાત્માની પ્રાપ્તિ થઈ છે, એને જન્મ આપનારી માં તો તમારાથી પહેલા એને મોક્ષ મળવો જોઈએ. તમે આગળ જુઓ, તમારી પહેલાનું જે વિમાન જાય છે ને, એની અંદર મારી માં બિરાજમાન છે. ત્યારે ધ્રુવજીને આનંદ થયો છે કે વાહ, પરમાત્મા તારી કૃપા અપરંપાર છે. ધ્રુવજી ધ્રુવલોકમાં સ્થિર થયા છે. ધ્રુવનો અર્થ સ્થિરતા છે. ટમટમિયો તારો નથી. ઘણા બધા કહેતા હોય કે આકાશમાં ટમટમિયો તારો છે, પણ એ ટમટમિયો તારો નથી, પણ અખંડ અને સ્થિરતાનું પ્રતીક જો હોય તો એ ધ્રુવજીને મળી છે.